એવરીવન, હું છું ડૉક્ટર રેણુકા કટારા। ચાલો આજે આપણે જાણીશું આપણા શરીરને દરરોજ કેટલી કેલરીની જરૂર હોય છે। જો તમે વજન વધારવા અને ઘટાડવા માંગતા હોય તો તમારે કેલરીને મેન્ટેન રાખવી પડશે। આપણે આખા દિવસ દરમિયાન જે પણ ખોરાક લેતા હોય એમાંથી આપણને કેલરી મળતી હોય છે અને આખા દિવસ દરમિયાન જે પણ આપણે ફિઝિકલી એક્ટિવિટી કરતા હોય તેમાં આપણી કેલરી વપરાતી હોય છે। 25 થી 50 વર્ષના પુરુષોમાં 2500 જેટલી કેલરીની દરરોજ જરૂર હોય છે। જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો 2500 થી થોડી ઓછી માત્રામાં કેલરી લેવી જોઈએ અને જો વજન વધારવા માંગતા હોય તો 2500 થી થોડી વધારે માત્રામાં કેલરી લેવી જોઈએ। અને 25 થી 50 વર્ષની મહિલાઓમાં 2000 જેટલી કેલરીની દરરોજ જરૂર હોય છે। જો તમે વજન વધારવા માંગતા હોય તો 2000 થી થોડી વધારે માત્રામાં કેલરી લેવી જોઈએ અને ઘટાડવા માંગતા હોય તો 2000 થી થોડી ઓછી માત્રામાં કેલરી લેવી જોઈએ। ચાલો હું તમને જણાવીશ કે કેલરી શેમાંથી વધારે મળી શકશે। અનાજમાં જોઈએ તો ઘઉં છે, મકાઈ છે, બાજરી છે। કઠોળમાં જોઈએ તો ચણા છે, વટાણા છે, રાજમા છે, મગ છે। દૂધની બનાવેલી પ્રોડક્ટ્સ છે, ઘી છે, બટર છે, જેમાંથી તમને વધારે માત્રામાં કેલરી મળતી હોય છે। અને જો તમને ઓછી માત્રામાં કેલરી જોઈતી હોય તો ગાજર છે, કાકડી છે, મૂળા છે, સલાડનું સેવન તો તમે કરતા હોય છે તેમાંથી તમને ઓછી માત્રામાં કેલરી મળી શકશે।